ટ્યુશન ક્લાસીસ તેમજ આણંદ એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા HSA ઘાસવાલા હાઈસ્કૂલમાં પ્રી મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 250 થી વધારે બાળકોએ ભાગ લીધો। આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદી, આણંદ નગરપાલિકા શિક્ષણ સમિતિ ચેરમેન ઇન્દ્રજીત પટેલ, આણંદ જિલ્લા શિક્ષક સંઘ પ્રમુખ અશ્વિન પટેલ, જિલ્લા વહીવટી સંઘ પ્રમુખ પ્રિયેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આણંદ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી પ્રમુખ હાજી અબ્દુલ રશીદભાઈ, ટ્રસ્ટના મંત્રી ઉમ્મીદ ગ્રુપના પ્રમુખ અને સભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રી મોક ટેસ્ટના અંતે દરેક ભાગ લેનાર બાળકોને આણંદ મુસ્લિમ એજ્યુકેશનલ ટ્રસ્ટ તરફથી એક્ઝામ પેડ આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનું સંચાલન ઘાસવાલા હાઈસ્કૂલના આચાર્ય, ટ્યુશનના શિક્ષકો અને યુવાનોએ આ પ્રોગ્રામને સફળ બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો હતો। માર્ચ 2024માં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષા યોજાવા જઈ રહી છે, ત્યારે ઘાસવાલા હાઈસ્કૂલ તરફથી એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે। માધ્યમિક શિક્ષણ બોર્ડની સૂચના છે કે દરેક બાળક તણાવ